નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજના મહત્વના સમાચારો પર। ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા શહેરના કોઝવે સપાટીમાં સડસડાટ વધારો થયો છે। દેશમાં પ્રથમ વખત સુરતમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લેબ ગ્રોન કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ હરાજીનું આયોજન કરાયું છે, જે વેસુના ટાઇટેનિયમની હબમાં JJEPCની બનાવેલી નવરત્ન ગેલેરીમાં યોજાશે। રત્નકલા ડાયમંડ પર આઈટીના દરોડા બાદ રફ ડાયમંડના 2 નંબરના કારભારની આખી એમઓ તોડવા ટીમ કામે લાગી છે, ત્યારે 500થી વધુ વચેટિયા કે જેઓ રફ હીરા માત્ર 2 નંબરમાં વેચતા હોય તેઓને જેલના સળિયા ગણાવવાનું આયોજન કરાયું છે। વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી છતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે। પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની માંગમાં ઉછાળો આવતા ક્રૂડમાં તેજીનું તોફાન વધ્યું છે। કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા 27મી તારીખે ભારત બંધ પાળવામાં આવ્યો હતો, જે દરમિયાન અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી। સમાચાર વિસ્તારથી। ઉપરવાસમાં ભારે વરસાદની આગાહીને પગલે ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાતા શહેરના કોઝવે સપાટીમાં સડસડાટ વધારો થયો છે। તાપી નદીનું જળસ્તર વધતા સિઝનમાં પહેલીવાર કોઝવેની સપાટી રાત્રે 12 વાગ્યા 8.75 મીટરે પહોંચી હતી। ડેમનો ડિસ્ચાર્જ વધારીને 2 લાખ સુધી જવાની શક્યતા હોવાથી મધરાત સુધીમાં સપાટી 9 મીટર થઈ શકે છે। છેલ્લા 18 કલાકમાં જ સપાટીમાં 1.5 મીટરનો વધારો થયો છે। 2.50 લાખ ક્યુસેક ડિસ્ચાર્જ થશે તો ફ્લડ ગેટ બંધ કરવા પડશે। મંગળવારે શહેરમાં છૂટો છવાયો વરસાદ રહ્યો હતો। માત્ર ઉધનામાં 1.25 ઇંચ વરસાદ હતો, જ્યારે સેન્ટ્રલમાં 7 મીમી, વરાછા બીમાં 2 મીમી, રાંદેરમાં 5 મીમી, કતારગામમાં 8 મીમી, લિંબાયતમાં 13 મીમી, અઠવામાં 6 મીમી વરસાદ નોંધાયો છે। આગામી 3 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। દેશમાં પ્રથમ વખત સુરતમાં 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી લેબ ગ્રોન કટ એન્ડ પોલિશ્ડનું ડાયમંડ હરાજીમાં આયોજન કરાયું છે, જે વેસુના ટાઇટેનિયમ હબમાં JJEPCએ બનાવેલી નવરત્ન ગેલેરીમાં યોજાશે। તહેવારો નજીક હોવાથી હીરાની માંગ વધતા વેપારીઓ અને જ્વેલર્સની સરળતા માટે આ હરાજીનું આયોજન કરાયું છે, જેમાં સુરત સહિત દેશના બાયર્સ તો ભાગ લેશે જ, પરંતુ વિદેશીઓ પણ જોડાશે। જેમાં હોંગકોંગ અને યુએસના બાયર્સ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ ઓનલાઈન જોડાશે। ઓનલાઈન જ હીરા જોઈને ખરીદી પણ કરશે। આ હરાજીનું ઉદ્ઘાટન શહેરના મેયર હેમાલી બોગાવાલા અને JJEPCના ચેરમેન દિનેશ નાવડિયા દ્વારા કરવામાં આવ્યું છે। લેબગ્રોન કટ એન્ડ પોલિશ ડાયમંડની આ હરાજીમાં અત્યાર સુધીમાં 125 જેટલા લેબગ્રોન હીરાના સેલર્સ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, જ્યારે અલગ અલગ શહેરોમાંથી 70 જેટલા બાયર્સ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે। ગુજરાત બહારથી પણ ટ્રેડર્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ ભાગ લેશે। આ હરાજીમાં દેશના ટોપ 125 લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચર્સ ભાગ લેશે, જેમાં સૌથી વધારે સુરત અને મુંબઈના છે। જયકાર ચેરમેન નરેશ પરીખે આ હરાજી અંગે જણાવ્યું હતું કે કોરોના કાળ હોવા છતાં લેબગ્રોનની ડિમાન્ડ અમેરિકામાં ખૂબ જ વધી રહી છે, ત્યારે લેબગ્રોન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને વિદેશોના ક્લાયન્ટ મળી રહે તે માટે અમે આ પ્રકારની ઓનલાઈન વ્યવસ્થા પણ કરી છે। રત્નકલા ડાયમંડ પર આઈટીના દરોડા બાદ રફ ડાયમંડના 2 નંબરના કારભારની આખી એમઓ તોડવા ટીમ કામે લાગી છે। 500થી વધુ વચેટિયા કે જેઓ રફ હીરા માત્ર 2 નંબરમાં વેચતા હોય તેઓને જેલના સળિયા ગણાવવાનું આયોજન કરાયું છે। અધિકારીઓ માને છે કે વિદેશથી જે રફ ડાયમંડ આવે છે તે તમામ પોલિશ થઈને નિકાસ થતા નથી। લોકલ લેવલે જે રફ ડાયમંડની લેવડ દેવડ થાય તેમાં મોટા ભાગે બિલ વગરનો માલ હોય છે। રફ ડાયમંડનો મોટો હિસ્સો સ્મગલિંગ મારફત તો આવી રહ્યો નથી ને તે તપાસ પણ ચાલુ છે। આઈટીના લિસ્ટમાં સુરત, મુંબઈના કેટલાક હીરા કારભારીઓ પણ નિશાના પર આવ્યા છે। મુંબઈ આવકવેરા વિભાગ સહિત દેશમાં જ્યાં જ્યાં હીરાનો વેપાર કે જ્વેલરી શોપ વધુ છે એવી તમામ સિટીમાં આવકવેરા વિભાગના અધિકારીઓ આ કેસ સ્ટડી કરી રહ્યા છે। દરોડોમાં નાની સાઈઝના હીરા રૂપિયા 700 કરોડથી વધુનો માલ 2 નંબરમાં વેચાઈ ગયો હોવાનું કહેવાય છે।
આટલી મોટા જથ્થામાં રફ ડાયમંડનો માલ 2 નંબરમાં કોને પાસેથી લેવાયો છે એ દિશામાં તપાસ થઈ રહી છે. જે રફ માલ આવે છે તેમાંથી વધતા હીરા કે સ્ક્રેપ મોટાભાગે 2 નંબર જ વેચાતો હોવાની માહિતી અધિકારીઓને મળી છે. ડાયમંડ બજારના સૂત્રો કહે છે કે રફ 2 નંબરમાં આવે એવી શક્યતા ઓછી છે, પરંતુ 0.25% ભરીને જે રફ ડાયમંડ આવે છે તેને વેચાણમાં બતાવ્યા વગર, એટલે કે ચોપડે ચડાવ્યા વગર કોઈને આપી દેવામાં આવે અને તે પણ પોતાની ખરીદી ચોપડે ન બતાવે ત્યારે 2 નંબરનું માર્કેટ સર્જાય છે. આઈટી વિભાગે હવે ચકાસી શકે છે કે માત્ર રફ બજારમાં મંગાવી તેનો 2 નંબરમાં નિકાલ કરનારાઓ કેટલા છે. મુંબઈ વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થતા સરકારે લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની માંગમાં ઉછાળો આવતા ક્રૂડમાં તેજીનું તોફાન આવ્યું છે. સોમવારે ક્રૂડ ઓઇલના ભાવ વધીને $80 નજીક 3 વર્ષની ટોચે પહોંચી ગયા છે. ક્રૂડમાં ભાવ વધારાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં સામાન્ય ઘટાડો થયા બાદ ફરી એકવાર વધારો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા આગામી તહેવારોના દિવસોમાં મોંઘવારી વધવાની ભીતિ છે. મોંઘવારીના વધતા ફુગાઓમાં પણ વધારો થશે, જેની પાછળ અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ ઝડપથી વધશે અને તેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળે તેવી શક્યતા છે. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલ દીઠ $80 નજીક પહોંચી ગયા છે અને આગળ ઉપર ભાવ $90 થવાની આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરવામાં આવતા વિશ્વ બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા છે. તેજીની આગાહી વચ્ચે વૈશ્વિક ક્રૂડ વાયદામાં મંદીવાળાઓ વેચાણ કાપવા માંડ્યા છે. ક્રૂડ તેલના વૈશ્વિક ભાવ આજે 2 થી 2.5% ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે ઊંચામાં $79.83 સુધી પહોંચ્યા હતા, જ્યારે ન્યૂયોર્કના ક્રૂડના ભાવ $76 નજીક પહોંચ્યા હતા. અમેરિકામાં તાજેતરના વાવાઝોડાઓ પછી હજી પણ ત્યાં ક્રૂડ ઉત્પાદનમાં સ્થિતિ થાળે પડી નથી અને તેની પગલે ત્યાં શોર્ટ સપ્લાય જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યાં નેચરલ ગેસના ભાવ આજે 7 થી 8% ઉછળતા તેના પગલે પણ ક્રૂડ ઓઇલની વૈશ્વિક તેજીને પીઠબળ મળ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 1 મહિના પૂર્વે બ્રેન્ટ ક્રૂડના ભાવ $71.72 બોલાતા હતા. છેલ્લા 5 વર્ષની સૌથી ઊંચી ટોચ $84 રહી છે અને આ ટોચ હવે પછી બજાર આંબી જશે તેવી શક્યતા નોંધાઈ રહી છે. ક્રૂડ તેલમાં વિશ્વ બજારમાં વધતી બજારે ચીન તથા ભારતની લેવલ વધતા તેજીને ટેકો મળ્યો છે. ચીનના બાયરોએ વિશ્વ બજારમાં 44 થી 45 લાખ બેરલ્સ ક્રૂડ તેલની ખરીદીના સોદા કર્યાના નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા. ક્રૂડના ઉત્પાદક દેશોમાં સંગઠન ઓપેકે તાજેતરમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ત્યારબાદ મળેલા સમાચાર મુજબ ઓપેકોના ઘણા દેશોમાં નાણાંની અછત થતા ઘણા એકમો મેન્ટેનન્સ જતા ઉત્પાદનમાં વૃદ્ધિ અપેક્ષા પ્રમાણે થઈ શકી નથી એવું જાણકારોએ જણાવ્યું હતું. બીજી તરફ વિવિધ દેશોમાં તાજેતરના લોકડાઉન પછી હવે રીઓપનિંગની પ્રક્રિયા શરૂ થતા તેના પગલે વિશ્વ બજારમાં ક્રૂડ તેલની માંગમાં વૃદ્ધિ થયાના સમાચાર પણ મળ્યા છે. ભારતમાં ક્રૂડ તેલની આયાત તાજેતરમાં વધી 3 મહિનાની ટોચે પહોંચી છે. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ ગયા વર્ષે એપ્રિલમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉનના પગલે ગબડી એક તબક્કે નેગેટિવ ટેરેટરીમાં ઉતરી ગયા હતા અને હવે ભાવ ઉછળી 3 વર્ષની ટોચે પહોંચી ગયા છે. ભારતમાં હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને ત્યાર પછી ટૂંકમાં તહેવારોની મોસમ શરૂ થવાની છે. ત્યારે ક્રૂડ તેલમાં તેજીનો પવન ફૂંકાવા માંડતા પેટ્રોલ ડીઝલના ભાવ ફરી ઉછળવાની શક્યતા સર્જાઈ છે. જોકે અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન કરતી ઓઇલ રિગ્સની સંખ્યા હવે વધી રહે છે તે જોવા ત્યાં ઉત્પાદનમાં ફરી વૃદ્ધિ થતા શોર્ટ સપ્લાય હળવી થવાની ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા છે. નવી દિલ્હી કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા 27મી તારીખે ભારત બંધ પાળવામાં આવ્યો હતો. તે દરમિયાન અનેક ટ્રેનોને રદ કરવામાં આવી હતી. ભારત બંધને ખેડૂત ઉપરાંત અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું સમર્થન મળ્યું હતું. સંયુક્ત કિસાન મોરચાના ભારત બંધને અનેક રાજકીય પક્ષોએ પણ સમર્થન આપ્યું હતું અને બંધમાં જોડાયા પણ હતા. ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન અનેક રાજ્યોમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ખેડૂતો આ દરમિયાન ઇમરજન્સી સેવાઓને છોડીને દરેક વસ્તુઓને બંધ રાખી હતી. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ભારત બંધ પૂર્ણ સ્વરૂપે સફળ રહ્યો છે. હવે આગામી રણનીતિ સંયુક્ત કિસાન મોરચા તૈયાર કરશે. તેમણે કહ્યું કે અમારો ભારત બંધ સફળ રહ્યો છે. અમને ખેડૂતોને પૂરું સમર્થન મળ્યું હતું. અમે બધું જ સીલ ન કરી શકીએ કેમ કે અમારે લોકોની અવરજવરને સુવિધાજનક બનાવવાની હતી. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા દરમિયાન ભારત બંધ પાડવામાં આવ્યો હતો. અનેક સ્થળે ધરણા પ્રદર્શનો કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન કોઈ જગ્યાએ ઘર્ષણ કે ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના સામે આવી નથી. ખાસ કરીને દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ વગેરેમાં ભારત બંધની અસર વધુ જોવા મળી હતી. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા, કેરળમાં પણ મોટા પાયે ધરણા પ્રદર્શનો યોજાયા હતા. જ્યારે સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ, બિહાર, આસામ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પોંડિચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં અસર જોવા મળી હતી. તે દરમિયાન રેલવેએ જણાવ્યું હતું કે ભારત બંધ દરમિયાન 50 ટ્રેનોને અસર થઈ હતી. દિલ્હી, અંબાલા, ફિરોઝપુર ડિવિઝનમાં 20 સ્થળોએ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જંતર મંતર પર ટ્રેડ યુનિયન્સ દ્વારા ખેડૂતોના ભારત બંધને સફળ બનાવવા માટે પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. હાલ સમય થયો છે એક વિરામનો. यादों में खो जाना बड़ा आसान होता है और कुछ चीजें इन यादों के बहुत करीब ले जाती है. हर लम्हा नजर के सामने आ जाता है. उस पल की खुशी महसूस होने लगती है मानो कल की ही बात हो. वक्त बीत जाता है मगर दिल के रिश्ते कभी नहीं बदलते. ऐसे ही दिलों के रिश्ते सजाए अजय अरविंदभाई खत्री. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. નીટ સુપર સ્પેશિયાલિટીની પ્રવેશ પરીક્ષાની પેટર્ન બદલવાના વિરોધમાં 41 પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સે અરજી કરી હતી. એ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને આગામી 7 દિવસમાં એ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો છે. નીટ સુપર સ્પેશિયાલિટીની પ્રવેશ પ્રક્રિયા 13 થી 14 નવેમ્બરે લેવાશે. એ પહેલા પરીક્ષાની પેટર્ન બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. 41 પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં એ પેટર્નની સામે સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધી નીટ એસએસસીની પરીક્ષામાં 40% જનરલ મેડિસિનના સવાલો પૂછાતા હતા, 60% સુપર સ્પેશિયાલિસ્ટના સવાલો પૂછાતા હતા. તેને બદલે નવી પરીક્ષા પેટર્નમાં જાહેરાત થઈ છે કે બધા જ સવાલો જનરલ મેડિસિનના જ પૂછાશે. કેન્દ્ર સરકારની નવી પરીક્ષા પેટર્ન સામે ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે એની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સત્તાની રમતમાં યુવા ડોક્ટરોને ફૂટબોલની જેમ ફંગોળવાનું બંધ કરો. આ ડોક્ટરોને અસંવેદનશીલ અમલદારોના ભરોસે ન મૂકી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. એટલું જ નહીં, આ વર્ષથી જ શું કામ આ પેટર્ન અમલી બનાવી છે અને એવી શું ઉતાવળ છે તેની સ્પષ્ટતા કરવાની તાકીદ પણ કેન્દ્ર સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને કરી છે. નવી પેટર્ન આવતા વર્ષે અમલી બનાવવાની દિશામાં કેમ વિચારાયું નથી? આ વર્ષે જ ઉતાવળે અમલી બનાવવા પાછળ સરકારનો મેડિકલ કાઉન્સિલનો શું ઈરાદો છે? એવા અણિયાળા સવાલો સુપ્રીમ કોર્ટે પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોઈ પાસે સત્તા છે એ કારણથી ગમે તેવા નિર્ણયો ન લઈ શકાય. આ યુવા ડોક્ટરોના ભવિષ્ય માટે બહુ જ મહત્વની બાબત છે. છેલ્લી ઘડીએ પરિવર્તન કરીને ડોક્ટરોને ભ્રમિત કરવામાં આવે તે યોગ્ય નથી. આ ડોક્ટરોને મહિનાઓથી નીટની તૈયારી કરે છે અને તમે છેલ્લા મહિનામાં પેટર્ન બદલી નાખો તે કેવી રીતે ચાલે? ઉલ્લેખનીય છે કે 41 ડોક્ટરોએ નીટની પરીક્ષાની પેટર્ન બદલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જે પરીક્ષા નવેમ્બરમાં લેવાની હતી તે સંદર્ભમાં સરકારે જુલાઈમાં જાહેરાત કરીને પેટર્ન બદલાશે. તે પછી છે કે 31મી ઓગસ્ટે પેટર્ન બદલાઈ તેની વિગતો જાહેર કરવામાં આવી. કેવી રીતે પરીક્ષા લેવાશે તેની માહિતી પરીક્ષાના 2 માસ પહેલા અપાઈ હોવાથી તે યોગ્ય નથી એવી દલીલ તેમાં કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા હતા. બીજી તરફ આ અવસરે પીએમ મોદીએ જનતાને પણ સંબોધિત કરી હતી અને આ મિશન અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે 21મી સદીમાં આગળ વધતા ભારત માટે આજનો દિવસ બહુ જ મહત્વપૂર્ણ છે. મોદીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષોથી દેશની સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે આજથી એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. મોદીએ કહ્યું કે આયુષ્યમાન ડિજિટલ ભારત મિશન પૂરા દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશન દેશના ગરીબ અને મધ્યમ વર્ગની સારવાર માટે જે અડચણો આવી રહી છે તેને દૂર કરવામાં મોટી ભૂમિકા નિભાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે 3 વર્ષ પહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતિના અવસર પર પંડિતજીને સમર્પિત આયુષ્યમાન ભારત યોજના પૂરા દેશમાં શરૂ થઈ હતી. મોદીએ કહ્યું કે મને ખુશી છે કે આજથી આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન પણ પૂરા દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આરોગ્ય સેતુ એપ્લિકેશનના માધ્યમથી કોરોના સંક્રમણને ફેલાવતો રોકવા માટે બહુ મદદ મળી રહી છે. દરેકને રસી મફતમાં રસી અભિયાન અંતર્ગત ભારતે આજે લગભગ 90 કરોડ ડોઝ લગાવી ચૂક્યો છે, જેમાં કોવિડનો પણ મહત્વપૂર્ણ રોલ છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં ટેલિમેડિસિનનું પણ અભૂતપૂર્વ વિસ્તરણ થઈ ચૂક્યું છે. ઈ-સજીવની માધ્યમથી અત્યાર સુધી લગભગ 1.25 કરોડ રિમોટ કન્સલ્ટેશન પૂરા થઈ ચૂક્યા છે. આ સુવિધા દરરોજ દેશના અંતરિયાળ વિસ્તારમાં રહેનારા હજારો દેશવાસીઓને ઘરે બેઠા જ શહેરોના મોટા હોસ્પિટલોના ડોક્ટરો સાથે કનેક્ટ કરી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે જાતિગત વસ્તી ગણતરીની પોતાની માંગ પર પુનરોચ્ચાર કરતા રવિવારે જણાવ્યું હતું કે આ બાબત રાષ્ટ્રીયના હિતમાં છે અને તેનાથી વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વર્ગોને મદદ મળશે. હાઈકોર્ટમાં કેન્દ્ર તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામા અંગે નીતિશ કુમારે જણાવ્યું હતું કે આ યોગ્ય બાબત નથી. તેની સાથે એમ પણ જણાવ્યું હતું કે આ મામલો સ્પષ્ટપણે જાતિગત ગણતરી સાથે સંબંધિત ન હતો. કેન્દ્રએ તેના સોગંદનામામાં જાતિગત ગણતરી આધારિત વસ્તી ગણતરીની વાત ફગાવી દીધી હતી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહના નક્સલવાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં દિલ્હી આવેલા જનતા દળના નેતાએ જાતિગત ગણના સામેના બધા તર્કોને ફગાવી દેતા જણાવ્યું હતું કે આ માંગ ફક્ત બિહારથી જ નહીં પરંતુ કેટલાય રાજ્યોમાંથી આવી રહી છે. નીતિશે જણાવ્યું હતું કે તે આ મુદ્દે બિહારમાં જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો સાથે વાત કરશે. કેન્દ્રે ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પછાત વર્ગોની જાતિગત ગણતરીનું કામ વહીવટી રીતે એકદમ મુશ્કેલ અને અઘરું પગલું છે. તેથી આ પ્રકારની જાણકારી જનગણના નીતિની બહાર રાખવી તે યોગ્ય નીતિ હેઠળ લેવાયેલો નિર્ણય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક સંદર્ભમાં 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી અશુદ્ધિઓથી ભરેલી હતી. કેન્દ્રના નિર્ણય પછી બિહાર ભાજપના ઘણા નેતાઓએ આ પગલાંનો બચાવ કર્યો અને જાતિગત જનગણનાની જરૂરિયાત અંગે સવાલ ઉઠાવ્યો છે. ભાજપે તે સ્પષ્ટ કરી દીધું હતું કે રાજકીય રીતે તેનું વલણ બીજા રાજકીય પક્ષોથી જુદું હોઈ શકે છે. ભાજપે જણાવ્યું હતું કે સબકા સાથ અને સબકા વિકાસનું વલણ ધરાવે છે. ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવના નિવેદનથી વિવાદ ખડો થયો છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને એક કોન્ફરન્સમાં સલાહ આપી હતી કે હું વાઘ છું, પોલીસ મારા કાબૂમાં છે, તમે કોઈ કોર્ટની બદનક્ષીની ચિંતા ન કરો. આ નિવેદન પછી વિપક્ષોએ વિપ્લવ દેવની ઝાટકણી કાઢી હતી. ત્રિપુરામાં સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે કહ્યું હતું, આજકાલ અધિકારીઓનો એક વર્ગ કોર્ટની બદનક્ષી થવાના ડરે ઘણી ફાઇલો ક્લિયર કરતા નથી. તેમને લાગે છે કે એવું કરવાથી મુશ્કેલીમાં મુકાઈ જવાશે, પણ તમે કોર્ટની બદનક્ષીની ચિંતા ન કરો. ઘણા અધિકારીઓને લાગે છે કે કોર્ટની બદનક્ષી વાઘ છે, પણ ખરેખર તો હું વાઘ છું. પોલીસ મારા સંપૂર્ણ નિયંત્રણમાં છે, તમે માત્ર કામ કરવામાં ધ્યાન આપો. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર ચલાવનારાઓ પાસે વિશેષ પાવર હોય છે. તમે કેટલાક અધિકારીઓની બદનક્ષી સબબ જેલમાં જતા જોયા. તમે જેલમાં જશો એ પહેલા હું જેલમાં જઈશ, તમે એની ચિંતા છોડી દો. વિપ્લવ દેવની આ ટિપ્પણી પછી વિવાદ સર્જાયો છે. વિપક્ષોએ આ નિવેદનની ઝાટકણી કાઢી હતી. સીપીઆઈએમના જીતેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે વિપ્લવ દેવની માનસિકતામાં ભાજપની વિચારધારાના દર્શન થાય છે. આ લોકશાહી માટે ગંભીર છે. તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે વિપ્લવ કુમાર દેવના આ નિવેદનના આધારે યોગ્ય પગલાં ભરે. વિપ્લવ દેવને આખા દેશનું અપમાન કર્યું છે, આખા દેશની ન્યાય વ્યવસ્થાનું અપમાન કર્યું છે.
પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર વિધાનસભા પેટા ચૂંટણી પર પ્રચારના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને ધક્કે ચડાવાયા હતા. તેમની સાથે ધક્કામુક્કી થઈ હતી. પરિસ્થિતિ એટલી બગડી ગઈ હતી કે તેમના સુરક્ષા કર્મચારીઓએ તેમને સલામત રીતે બહાર કાઢવા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઘોષની સાથે સાંસદ અર્જુનસિંહ પણ હતા. ટીએમસીના કાર્યકરોએ બંને નેતાઓનો પીછો કર્યો. આ દરમિયાન ત્યાં તણાવ ઘણો વધી ગયો હતો. ભાજપના નેતાઓની સુરક્ષામાં ગોઠવાયેલા સુરક્ષા કર્મચારીઓએ બંને નેતાઓને સલામત કાઢ્યા હતા, પણ ભીડને અંકુશમાં લાવવા માટે સુરક્ષા કર્મચારીઓએ શસ્ત્રોને ઉપયોગમાં લેવા પડ્યા હતા. આના પગલે દિલીપ ઘોષે ડોર ટુ ડોર કેમ્પેઇનનો કાર્યક્રમ પડતો મૂકવો પડ્યો હતો. ભવાનીપુરમાં થતી પેટા ચૂંટણીમાં વર્તમાન મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઉમેદવાર છે. તેમનો સામનો ભાજપની ઉમેદવાર પ્રિયંકા ટિબ્રેવાલ સામે થવાનો છે. આ સીટ પર મતદાન 30 સપ્ટેમ્બરે થશે. ભાજપના પ્રમુખ શ્રીકાંત મજમુદારનો દાવો હતો કે ટીએમસીના ટેકેદારો દ્વારા ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષને લાતો મારવામાં આવી હતી, મુક્કા મારવામાં આવ્યા હતા અને ધક્કે ચડાવાયા હતા. ચડુબાપુર બાજાર નજીક બનેલી આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને પણ ઈજા થઈ હતી. પ્રચારના અંતિમ દિવસે ભાજપના અગ્રણી નેતાઓ ભવાનીપુરમાં પ્રચાર માટે આવ્યા હતા. ટીએમસીના ટેકેદારો અને સમર્થકોને ઘોષની સામે મોટા પાયા પર સૂત્રોચ્ચાર કર્યા હતા. તેના પછી ટીએમસીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો તથા ઘોષના સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ધાંધલ ધમાલ થઈ હતી. એક સમયે ઘોષના સુરક્ષા ગાર્ડોએ ટોળાને વિખેરવા માટે સર્વિસ રિવોલ્વરનો આશરો લેવો પડ્યો હતો. આ ઘટના અંગે ઘોષે જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કેમ્પેઇન દરમિયાન અમારા માટે કોઈ પણ પ્રકારની સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી. તેઓએ અમારા કાર્યકરનું માથું ફોડી નાખ્યું અને મને લાતો પણ મારી હતી. હાલ સમય થયો છે વિરામનો. My life, my Lyra. વિરામ બાદ આપનું સ્વાગત છે. જોઈએ આગળના સમાચાર. ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી એક ખૂબ મોટા કૌભાંડનો કિસ્સો બહાર આવ્યો છે. અને કેન્દ્રીય જીએસટીના વિભાગના અધિકારીઓએ એક એવા ચાલાક ભેજાબાદની ધરપકડ કરી હતી જેણે સરકારને ₹100 કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ કૌભાંડીએ નકલી કંપનીઓ ઊભી કર્યા બાદ ટેક્સની ચોરી કરીને આ બધું કામ કર્યું હતું. ત્યારે સરકારી અધિકારીઓએ આરોપીની ઓળખ નીતિન વર્મા તરીકે કરી હતી અને તેને આગ્રાની આવાસ વિકાસ કોલોનીના સેક્ટર 7 માંથી ઝડપી લેવાયો હતો. આ કૌભાંડીએ પહેલા તો 126 જેટલી નકલી કંપનીઓ બનાવીને ₹700 કરોડનો વેપાર કર્યો હોવાનું દર્શાવ્યું હતું. છેલ્લે આ વેપાર ઉપર ₹100 કરોડની ટેક્સ ચોરી કરીને સરકારી તિજોરીને ₹100 કરોડના ખાડામાં ઉતારી દીધી હતી. આ ભેજાબાજ એટલો હોશિયાર હતો કે તેણે સાવ અભણ અને ગરીબ લોકોના આધાર કાર્ડની મદદથી નકલી કંપનીઓને ફક્ત પેપર ઉપર રચના કરી હતી. કંપનીની સ્થાપના થઈ ગયા બાદ તે કંપનીની સત્તાવાર રીતે નોંધણી પણ કરાવતો હતો અને ત્યારબાદ તે ફક્ત કાગળ ઉપર વેપાર થયો હોવાનું દર્શાવતો હતો. અર્થાત નકલી ઇન્ફોસીસ તૈયાર કરીને તેના ઉપર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતો હતો. મજાની વાત તો એ છે કે નીતિન વર્મા છેલ્લા 2 વર્ષથી તેનું આ કૌભાંડ ચલાવી રહ્યો હતો અને સરકારી અધિકારીઓને તેને 2 વર્ષથી શોધી રહ્યા હતા. રવિવારે સાંજે કેન્દ્રીય જીએસટી વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે નીતિન વર્મા આગ્રાની આવાસ વિકાસ કોલોનીમાં તેના ઘરે મોજૂદ છે. બાતમી મળતાની સાથે જ કેન્દ્રીય જીએસટીના અધિકારીઓની એક ટુકડી પોલીસને સાથે લઈ આવાસ વિકાસ કોલોની પહોંચી ગઈ હતી અને આરોપી વર્માને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કર્યા બાદ અધિકારીઓએ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને તેને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તે ઉપરાંત અધિકારીઓએ નીતિન વર્માના તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા છે.
અધિકારીઓએ આરોપી પાસેથી શક્ય તેટલી વધુ રકમની રિકવરી કરવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. કેન્દ્રીય જીએસટી વિભાગના અધિક્ષક આરડીસીએ માહિતી આપી હતી કે નીતિન વર્માની સાથે પણ અન્ય કેટલાક લોકો પણ સંકળાયેલા છે અને તે તમામની ધરપકડ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે. આરડીસીના જણાવ્યા અનુસાર ₹100 કરોડની ટેક્સ ચોરી કરનાર નીતિન વર્મા અત્યંત વૈભવી ઠાઠમાઠથી રહેતો અને અમીરોને પણ શરમાવે એવા જલસા કરતો હતો. તેને અનેકવાર વિદેશોની ટ્રીપ પણ લગાવી હતી અને રાજકારણી નેતાઓ અને મીડિયા, સરકારી કર્મચારીઓ અને પત્રકારો સાથે પણ તેણે સંબંધો મજબૂત બનાવ્યા હતા. દેશમાં કોરોનાની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય, જોકે હજુ પણ તેની સ્થિતિ કાબૂમાં નથી આવી. દેશભરમાં સ્કૂલો ખુલતા જ કોરોના દરેક બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ત્યારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એક ખાનગી સ્કૂલમાં 32 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. કોરોનાથી સ્થિતિ કાબૂમાં આવ્યા બાદ ધોરણ 10 અને ધોરણ 12ની સ્કૂલો ખોલવાની છૂટ આપી દીધી હતી. બીજી તરફ ભારતમાં કોરોનાના નવા 26,041 કેસો સામે આવ્યા હતા, જે સાથે જ એક્ટિવ કેસોની સંખ્યા 2,99,620 પહોંચી ગઈ હતી, જે 191 દેશોમાં સૌથી નીચે છે. બીજી તરફ દેશમાં કોરોનાનો મૃત્યુ આંક 4,47,194 પહોંચ્યો હતો, જ્યારે વધુ 276 લોકોના મોત નીપજ્યા હતા. જાણકારી અનુસાર કોરોના વિસ્ફોટ જમ્મુના રાજૌરી જિલ્લામાં થયો છે. અહીં એક ખાનગી સ્કૂલના 32 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. પ્રશાસને આદેશ આપ્યો છે કે ક્લાસમાં એન્ટ્રી પહેલા દરેક બાળકોને એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટમાં બાળકોની રિપોર્ટ પોઝિટિવ સામે આવી છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના સરકારે ધોરણ 10 અને 12માં ઓફલાઈન શરૂ કરવાના આદેશ આપ્યા હતા. થોડા દિવસ પહેલા જ લદ્દાખની રાજધાનીમાં લેહમાં આવું જ થયું હતું, જે બાદ સ્કૂલોને બંધ કરવી પડી હતી. લેહમાં ગત સપ્તાહે એક દિવસમાં 71 નવા મામલા સામે આવે છે, જે 2 મહિનામાં સૌથી વધુ હતા. તેમાંથી મોટા ભાગના લેહ સ્થિત દ્રકપદમાં કાર્પે સ્કૂલ સાથે જોડાયેલા હતા, જે બાદ જિલ્લા પ્રશાસને 15 દિવસ માટે સ્કૂલોને બંધ કરવાના આદેશ આપ્યા હતા. 2 ઓક્ટોબર સુધી સ્કૂલોને ફરી બંધ કરી દેવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સની સોમવારે યોજાયેલી સામાન્ય સભાની ઉચ્ચસ્તરીય ચર્ચાને અફઘાનિસ્તાન અને મ્યાનમાર સંબોધન કરશે નહીં, કેમ કે આ વૈશ્વિક સંગઠનની 76મી સામાન્ય સભાની મીટિંગમાં સંબોધન કરનારા પ્રવક્તા દેશોની યાદીમાંથી આ બંને દેશોને બાકાત રાખવામાં આવ્યા હતા. યુનાઇટેડ નેશન્સની 76મી સામાન્ય સભાની સામાન્ય ચર્ચાના છેલ્લા દિવસે પ્રવક્તા દેશોની જે યાદી તૈયાર થઈ હતી, તેમાં અફઘાનિસ્તાન અને મ્યાનમારને સ્થાન આપવામાં આવ્યું નહોતું. શુક્રવારે યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા સ્ટીફન દુજારિકે કહ્યું હતું કે હાલ તો યાદીમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનાર તરીકે ગુલામ ઇસા ઝાકઝાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. બીજી બાજુ મ્યાનમારમાં થયેલા લશ્કરી બલવાના પગલે દેશના લશ્કરી શાસકોએ યુએન ખાતેના મ્યાનમારના રાજદૂતને ફરજમાંથી મુક્ત કરવાનો અને તેમના સ્થાને નવા રાજદૂતની નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો. ગત સપ્તાહે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે યુએનના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટરેસને લેખિત જાણ કરી હતી કે યુએન ખાતેના અફઘાનિસ્તાનના રાજદૂત તરીકે તેઓના પ્રવક્તા સુહેલ શાહીની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય સભામાં સંબોધન આપવાની પણ તાકીદ કરાઈ હતી. જર્મનીમાં થયેલી ચૂંટણીમાં સત્તાધારી એન્જેલા મર્કેલની પાર્ટીનો પરાજય થયો છે. એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા 2 મુખ્ય વિપક્ષો ગઠબંધન તરીકે સરકાર બનાવશે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને સૌથી વધુ 25.7% મતો મળતા ઓલાફ ઝોલ્ઝ નવા ચાન્સલર બને તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જર્મનીમાં ચૂંટણીમાં મોટો ફટકો પડ્યો છે, ત્યારે મર્કેલને યુનિયનના બ્લોકને પૂરતા મતો ન મળ્યા હતા. એસડીપીના ઉમેદવાર ઓલાફ સોલ્ઝે કહ્યું હતું કે હવે એન્જેલા મર્કેલના પક્ષે વિપક્ષમાં બેસવાનો સમય આવી ગયો છે. જર્મનીને નવી સરકાર મળશે. બીજા નંબરે એન્જેલાના સેન્ટ્રલ ડેમોક્રેટિક યુનિયનને 24.1% મતો મળ્યા હતા. ગ્રીન પાર્ટીને 19% મતો મળ્યા હતા. ગ્રીન પાર્ટીના સમર્થનથી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સરકાર બનશે એવું મનાઈ રહ્યું છે. એન્જેલા મર્કેલે ચૂંટણી પહેલા જ જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ટર્મ છે. એ પછી જે તેઓ ચાન્સલર રહેશે નહીં. ચૂંટણીમાં એન્જેલા પક્ષની હારનું એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે. એન્જેલા મર્કેલ છેલ્લા 16 વર્ષથી જર્મનીના ચાન્સલર રહ્યા હતા. એન્જેલાના શાસનકાળમાં જર્મનીએ ખૂબ જ ઝડપથી યુરોપમાં આર્થિક વિકાસ કરનારા દેશ તરીકે ઓળખ મેળવી હતી. સોશિયલ ડેમોક્રેટ્સમાં 2005 પછી પહેલી વખત સત્તામાં આવ્યા હતા. જોકે ચાન્સલર કોણ બનશે તે હજુ સુધી કોઈ જ સ્પષ્ટતા થઈ ન હતી. આગામી દિવસોમાં ચાન્સલર પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજસ્થાન એલિજિબિલિટી એક્ઝામ ફોર ટીચર્સ પરીક્ષામાં વ્યાપક ગેરરીતિ થયાનું હોવાનું જણાયું હતું. ચપ્પલમાં બ્લૂટૂથ લગાવીને ગેરરીતિ કરનારા સહિત 5ની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનમાં સરકારી શિક્ષકોની ભરતી માટે લેવાયેલી પરીક્ષામાં સાવ અલગ ગેરરીતિ મામલે સામે આવ્યા છે. ત્યારે ચોરી કરવા માટે પરીક્ષાર્થીઓ 6 લાખ રૂપિયાના ચપ્પલ બનાવાયા હતા. પહેલો કેસ અજમેરમાં પકડાયો હતો અને કુલ 5ની ધરપકડ કરાઈ હતી. ચપ્પલમાં એક આખો મોબાઈલ જ બનાવાયો હતો. એની સાથે એક માઇક્રોચિપ કાનમાં લગાવી શકાય એવી પણ વ્યવસ્થા હતી. ન દેખાય તેવી સાવ નાની માઇક્રોચિપ કાનમાં રાખીને એ રીતે ચોરી કરતા હતા. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ રાજસ્થાન પોલીસે શરૂ કરી હતી. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.